રાધનપુરમાં ગુમ થયેલી 15 વર્ષીય મંદબુદ્ધિ બાળકીને પોલીસે સુરક્ષિત શોધી પરિવારને સોંપી. રાધનપુરના ચિંતામણી શેરી વિસ્તારમાંથી ગુમ થયેલી 15 વર્ષની મંદબુદ્ધિ બાળકીનો પોલીસે સુરક્ષિત બચાવ કર્યો. રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાઈ થરા વિસ્તારમાંથી બાળકી મળી આવી. બાળકીની તપાસ બાદ તેને માતાપિતાને સોંપતા પરિવારમાં રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશ નિવાસી હાલ મજૂરી અર્થે રાધનપુર રહેતા આ પરિવારની બાળકી ગુમ થતાં પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ. શહેરથી લઈ આસપાસના વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ, ટાઉન સ્ટાફ અને સ્વયંસેવકોની સંયુક્ત કામગીરી સફળ બની. નાબાલિગ અને મંદબુદ્ધિ બાળકીના કેસમાં રાધનપુર પોલીસની સંવેદનશીલ અને માનવતાભરી ભૂમિકા સામે આવી. રાધનપુર પોલીસ, ટાઉન જમાદાર અને સામાજિક સ્વયંસેવકોના સંકલનથી સફળ રેસ્ક્યુ. પોલીસ કામગીરીને બાળકીના પરિવારજનો સહિત સ્થાનિક લોકો દ્વારા બિરદાવી. રાધનપુર ખાતે છેલ્લા 4 વર્ષથી રાધનપુર મધ્યપ્રદેશના વતની રાધનપુરમાં મજૂરી કામ માટે આવેલ હતા. આજ એક મંદબુદ્ધિની જે દીકરી છે સવારેથી ઘરેથી ચાલી નીકળી ગયેલી હતી, પણ આજ રાધનપુરના જાબાજ પીઆઈ સાહેબ આર.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દીકરી સ્વસ્થ અને તંદુરસ્ત રીતે પોતાના માતા પિતાને સોંપવામાં આવેલી છે. તો રાધનપુરના પીઆઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.